कमर कसी बांधो। उठ मेरे लाल सिर पर मुगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि। सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन अति निंद्रा भरी। सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मोरली अदर धरी। जागो गोविंदा तुम जागो ने हरि। प्रात समय रघुवीर जगावे, कौशल्या मातारी। उठो लाल जी भोर भयो है, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनिचारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन गांधर्व गुण गावे, नाचत दे ताली। सेना सहित शिव द्वारे ठाणे, होत कुतूहल बारी। भर शत्रुघ्न चमर छत्र लिए, जनक सुता लिए जारी। मेवा पान लिए कर लक्ष्मण, भर कंचन की थारी। सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी। चितवत अभय किए है चराचर, मुदित भये नर नारी। करी स्नान दान नुपदीनो, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। आरती से जगन्नाथ मंगला करी, परसद चरणार विंद आपदा हरी। गणन गणन घंट बाजे बैन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नौबाती अगतेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकांड श्वेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरी। गरुड़ खांब सिंध पर जात राबरी, हीरा माणिक मोती पना जोत की जड़ी। रतन सिंहासन आप बिराजे बैत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद आचरी, धन्य धन्य रागो से आज की घड़ी। धन्य धन्य रागो से आज की घड़ी। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी व्रात कृष्ण जीए मामो मार्यो, मासी संहारी। પોતાના જાણીને હરે મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી। એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણ કાતારી, અહલ્યા ઓદારી। કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી। દાસ લડા બને રે હરની ભગતિ જાણી। મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી।
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી. આજ મારા નયના સફળ થયા, જેવું રે મનમાં હરું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું. આજ મારા નયના સફળ થયા, શિવ વિરાંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્યા બ્રિજનારના વાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા, મારો વાલો જીવી હારેલા તેને જાવાન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. આજ મારા નયના સફળ થયા, શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય, સ્વર પૂરે સહો સુંદરી અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા, ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા, અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા, ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ, અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટાળીએ. અદમોદારન સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ, મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગો શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભુજ ગુજરનો વધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે.
જીવન જીના બાળક પાડો, રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુહારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તકાળો, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળો. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગારે, જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હર ખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. સાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર 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 મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હર ખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે રે, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરે, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવ ચારે ખાન. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. સદગુરુ જીવનદાસ ચરિત્રમાંથી લઉં છું. જીવનદાસ મહારાજની વંશાવલી. સંતો જીવનદાસજી મહારાજના ચરિત્રમાં આપણે જોયું કે સંવત 1660માં 11 વર્ષની વયે પ્રગટ થયા. સંવત 1683માં શરદ પૂર્ણિમાના દિવસે ગુરુ ગોપાલદાસ સાથે સંવાદ કર્યો અને ગુરુ તરીકે સ્વીકાર્યા. અને સંવત 1684થી સંવત 1687ના સમયગાળામાં હરમાબાઈ ઉપર કૃપા કરીને ધર્મપત્ની તરીકે સ્વીકાર્યા. અને સંવત 1688માં શાહપુરામાં ભક્ત સમાજની સ્થાપના કરી. આગળ જીવનજી મહારાજના વંશાવલીની વાત કરીએ. જીવનજી મહારાજને 5 પુત્રો હતા: વસંતદાસ, શ્યામદાસ, બાવાકાકા, ગોવિંદદાસ, દાજી કાકા, અક્ષયદાસજી. જીવનજી મહારાજના મોટા પુત્ર વસંતદાસ અગર નારણદાસના નામે છે. તેમની પત્નીનું નામ મથુરાબાઈ છે. આ નારણદાસજીએ સુરતની ગાદી ચલાવી છે. તેમના પછી સુરતની ગાદી સુરતના ભક્તોમાંથી આચાર્યની નિમણૂક કરે છે અને ગાદીનો વહીવટ કરે છે. આમ સુરતની ગાદીના આચાર્યની પરંપરા નારણદાસથી થઈ છે. આમ સુરત એક પુણ્યશાળી છે. આજે ત્યાં ભવ્ય મંદિર છે. બીજા પુત્ર શ્યામદાસ અને તેમની પત્નીનું નામ પાનબાઈ છે. જીવનજી મહારાજ પછી પુણ્યાદની ગાદીના ઉત્તરાધિકારી તરીકે શ્યામદાસજી નિયુક્ત થયા. તેમના પછી તેમની વારસાગત પરંપરામાં આજે સ્વામી પરિવારમાં પ્રેમજીવન સ્વામી અને અપૂર્વ સ્વામી છે. આમ પુણ્યાદ આપની મૂળ પુણ્યસ્થળી છે. ત્રીજા પુત્ર બાવાકાકા, તેઓ હરકજીના નામે પણ ઓળખાય છે. તેમના પત્નીનું નામ વહાલબાઈ છે. આ બાવાકાકાનો તુલસી ક્યારો નાના અમાદરામાં છે, તેથી તે પુણ્યસ્થળી છે. ચોથા પુત્ર ગોવિંદદાસ, તેમના પત્નીનું નામ કૃષ્ણબાઈ હતું. આ ગોવિંદદાસ
દાજી કાકા તરીકે ઓળખાતા હતા. તેમનો તુલસી ક્યારો તાંદલજા ગામમાં છે. તેમના કોઈ વારસદાર પુત્ર થયેલા નથી, પણ આ તુલસી ક્યારાનું સ્થળ તાંદલજા એક પવિત્ર પુણ્ય સ્થળી છે. આમ ત્રીજા અને ચોથા નંબરના પુત્રો બાવા કાકા અને દાજી કાકા મોટી પાલમાં જઈને વસ્યા અને ત્યાંથી સમાજનું સંચાલન અને પ્રચાર કર્યો. પાંચમા પુત્ર અક્ષયદાસજી, તેમના પત્નીનું નામ બાનબાઈ છે અને કુકરી ગામમાં વસવાટ કરે. આ પુત્ર વિશે બહુ માહિતી નથી, તો સંતો આપને સદગુરુ શ્રી જીવનજી મહારાજના ચરિત્રમાં જીવનજી મહારાજના બાળપણથી માંડીને ગોપાલદાસને ગુરુ કર્યા, રામકબીર ઉદા સંપ્રદાયની સ્થાપના કરી અને બીજા અનેક પ્રસંગોની વાત કરી. હવે આપને શાહપુરામાં નાના ગોપાલદાસ અને બીજા ભક્તો સાથે મળીને સત્સંગ કર્યો. તેનો સમાગમના આધારે આપને ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીશું. સમાગમમાં પહેલું પ્રકરણ માયા ભ્રમનો ભેદ, જેમાં જીવનજી મહારાજ અને ભક્તો વચ્ચે સંવાદ થયો છે, તેને વાગોળીએ. કારણ કે આ પ્રકરણ ઉપર આપને પૂનમ ઉપર પ્રેમજીવન મહારાજ અને નરેશભાઈ ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે, પરંતુ તેને જેટલું વધારે વાગોળીશું તેટલું પચવામાં સહેલું પડે, એટલે કે આપના મનમાં સહેલાઈથી ઉતરી શકે. તો જીવનજી મહારાજ શરૂઆતમાં કહે છે માયા ભ્રમનો ભેલ છે. તો ભેલ એટલે સંયોગ, મિશ્રણ, અશુદ્ધિ, ભળી જવું. જેમ કે આપણે ભેલપુરી ખાઈએ છીએ તેમાં બધું જ મમરા, સેવ, ચટણી બધું ભેગું કરીએ તેને ભેલ કહીએ છીએ. તેથી જીવનજી મહારાજ શરૂઆતમાં જ કહે છે માયા એ ભ્રમનો ભેલ છે. તો પ્રશ્ન થાય છે કે માયા ભ્રમનો ભેદ કે કયો ભેદ? તો જીવનજી મહારાજ કહે છે માયા અને ભ્રમ એક જ છે. જેમ બરફ અને જલમાં ભેદ નથી, તેમ નિર્ગુણ અને સગુણમાં ભેદ નથી. માયા પરમાત્માનું સ્વરૂપ છે. બીજા પ્રશ્ન છે નામદેવ કબીરનો અર્થ શું? તો કહે છે કે જેમને નામને મહત્વ આપી નામના મહિમાને માનનાર નામદેવ કબીર કહેવાય. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, અદ્યારુજી મહારાજને રામ કબીર, પદ્મનામ ભગવાનને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપને દાસકાંગમાં આગળની સાખીનો આજે સંવાદ કરીશું એને સમજવા પ્રયત્ન કરીએ. આગળની સાખી નંબર 106 અને 107. તે પહેલા આપણે સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 106 106. સો ગાલી શિશુપાલ દઈ, ચક્ર કટ્યો તલસીસ. સો ગાલી શિશુપાલ દઈ, ચક્ર કટ્યો તલસીસ. તેજ સમાનો આપ में, सौ जन जीवन के इस जीवनजी, सौ जन जीवन के इस. સંતો, જીવનદાસજી મહારાજના સ્વમુખે ગાયેલી આ સાખી એમાં કહે છે કે સો ગાલી શિશુપાલ દઈ, ચક્ર કટ્યો તબ શીશ. અર્થાત જ્યારે શિશુપાલે શ્રી કૃષ્ણને 100 ગાળો દઈને અપમાન કર્યા, ત્યાં સુધી શ્રી કૃષ્ણે શિશુપાલને સહન કર્યા છે. પરંતુ જ્યારે તે 101મી ગાળ દે છે ત્યારે સુદર્શનથી તેનું મસ્તક કાપી નાખ્યું અને તેનો આત્માનું તેજ
તેના આત્માનું તેજ ભગવાનના પોતાના દેહમાં સમાઈ ગયું. એવા તે શ્રી કૃષ્ણ વેરી ભક્તિને કરનારનો પણ ઉદ્ધાર કરે છે. શ્રી કૃષ્ણ વેરી ભક્તિ કરનારનો પણ ઉદ્ધાર કરે છે. એવા શ્રી કૃષ્ણ જીવનજીના પરમેશ્વર છે. સંતો, જીવનદાસજી મહારાજ શિશુપાળનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જે મારો જન મારા પ્રભુનો આશ્રય લેશે તેનો તું ચોક્કસ જ ઉદ્ધાર કરશે. તમે કેવી રીતે ભક્તિ કરો છો તેવું તેનું ફળ મળે. શિશુપાલ એ કૃષ્ણના ફોઈનો દીકરો હતો અને એ હિરણ્યકશિપુના અંશથી જન્મ્યો હતો. જન્મ સમયે તેને 3 આંખો અને 4 હાથ હતા અને જન્મતા જ તેને ગધેડા જેવો સૂર કાઢ્યો હતો. તેથી તેને અપશુકનિયર ગણીને ફેંકી દેવાની તૈયારીમાં હતા. ત્યાં જ આકાશવાણી થઈ કે જેના ખોરામાં તેને બેસાડતા તેના વધારાના હાથ અને આંખ ખરી પડે તેના હાથે તેનું મૃત્યુ થશે. એક વખત કૃષ્ણ અને બલરામ ફોઈને મળવા આવ્યા હોય છે અને ફોઈને શિશુપાલને કૃષ્ણના ખોરામાં મૂક્યો કે તરત જ એનું ત્રીજું નેત્ર અને 2 હાથ ખરી પડ્યા. તેથી શિશુપાલની માતાએ કૃષ્ણને કહ્યું કે તું મને વચન આપ કે તું શિશુપાલને મારીશ નહીં. પરંતુ કૃષ્ણએ કહ્યું કે તમારા માનની ખાતર હું એના 100 અપરાધ માફ કરીશ. જ્યારે યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં રાજસુ યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિરે અગ્ર પૂજા કૃષ્ણને આપી. ત્યારે શિશુપાલે અપશબ્દ સંભળાવ્યા અને 100 શબ્દ સુધી સહન કરીને તેના અપરાધો માફ કર્યા. અને અંતે કૃષ્ણે સુદર્શન ચક્ર વડે તેનો શિરચ્છેદ કર્યો અને તેના આત્માનું તેજ પોતાના દેહમાં સમાવી દીધું છે. કહેવાનો અર્થ એ જ છે કે તમે વેરભાવથી પણ ભક્તિ કરશો તો પણ તેનું ફળ થોડા અંશે મળશે જ. અધ્યાયજી મહારાજ કરવા 2 કહે છે કે વેર ભાવે જે અવતર્યા સરિયા તે તના કામ, ભક્તિ ભાવે જે અનુસર્યા લે હવે નિશ્ચલ ઠામ, નિર્મલ અકલ અનોપમ ઉપમા કહી ન વજાય, જગતપતિ પરમેશ્વર ઈશ્વર અહર્નિશ સદાય. અર્થાત જે લોકો તમારી સાથે વેરભાવ રાખીને અવતર્યા તેમના પણ તમે કામ પાર પાડ્યા છે. અને જે લોકોએ તમારી સાથે ભક્તિભાવથી આચરણ કર્યું તેમને હવે તમારા અચલ ધામમાં લઈ લો. તમે તો પવિત્ર કરી ન શકાય એવા અજોડ, જેલની તુલના ન થઈ શકે એવા છો. એવા જગતના પતિ પરમેશ્વર માલિકનું દિન રાત ભજન કરો એવું અધ્યાયજી મહારાજ પણ કહે છે. બીજી સાખી હવે 107માં જીવનદાસજી મહારાજ કહે છે કે હોતી આઈ જીવના સો હોસી નિરધાર, ધ્રુવ પ્રહલાદે જે ભજ્યો સો મોકો પ્રાણ આધાર, જીવનજી સો મોકો પ્રાણ આધાર. જીવનદાસજી મહારાજ આ સાખીમાં પણ કહે છે કે હોતી આઈ જીવના સો હોસી નિર્ધાર. અર્થાત ભગવાન જે પ્રમાણે નિર્માણ કર્યું હોય તે પ્રમાણે જ થવાનું છે. ભગવાને જે ધાર્યું હોય તે પ્રમાણે જ થશે અને તે જરૂર થયા જ કરશે. આપણામાં પણ કહેવત છે કે ધાર્યું ધણીનું જ થાય છે. આ સાખીમાં ધ્રુવ અને પ્રહલાદે જે ભક્તિ કરી, જેનું ભજન કર્યું છે તે પ્રભુ મારા પ્રાણ પ્યારા વાલા ભગવાન છે એમ જીવનજી મહારાજ કહે છે. સંતો, ધ્રુવ અને પ્રહલાદની જે ભક્તિ હતી તે શિશુપાલ અને હિરણ્યકશિપુની વિરુદ્ધની હતી. ધ્રુવ અને પ્રહલાદની ભક્તિ અહંકાર અને અભિમાનને છોડીને પ્રેમ લક્ષીના વાળી નામરૂપી અનન્ય ભક્તિ હતી. આપના સદગુરુએ પણ રામ અને કૃષ્ણની એક નિષ્ઠાવાળી અનન્ય નામરૂપી ભગવાન નામ ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.
અને એ જ સાચી પ્રેમ લક્ષના ભક્તિ છે. એટલે જ કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સાંગ કરી તામે બેઉ ન સમાય. પ્રેમ ગલી અતિ સાંગ કરી તામે બેઉ ન સમાય. સંતો, આ સંસારમાં માનવીના જીવનની અંતિમ ઈચ્છા પરમાત્માની પ્રાપ્તિ જ હોય છે. પરમાત્માની પ્રાપ્તિ થાય એટલે શાશ્વત મુક્તિ તથા પરમ પદની પ્રાપ્તિ થઈ જાય એવું આપણને સદગુરુની વાણીમાંથી જાણવા મળ્યું છે. આજે આપણે બધા એવું સમજી બેઠા છે કે ઈશ્વરને પામવા માટેના અનેક માર્ગો છે, અને આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે બધા જ માર્ગો ભગવાન સુધી પહોંચાડે છે. એવી વાત તદ્દન ખોટી છે. ભગવાનને પામવા માટે આપણે આપના સદગુરુએ સૂચવેલા ભક્તિ માર્ગને ખરેખર અનુસરવો જોઈએ. ભગવાનને પામવા માટેની સાચી દિશા ફક્ત મહાન સંતો જ સૂચવી શકે છે. પરમાત્માને પામવા માટે મહાન સંતો જેવા કે કબીરજી, જ્ઞાનીજી, જીવનદાસજી, મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસજી વગેરે જે પંથ પર ચાલ્યા હતા એવા ટૂંકા અને ટચ માર્ગને પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગ કહેવામાં આવે છે. ભગવાનને પામવા માટેનો ખોટો માર્ગ એટલે આપણે જો દિશા ખોટી પકડીએ તો દિશા અને દશા બંને ખોટવાઈ જાય, અને આપણે તેના પુરાવા મળે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે, અને આપણા જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. આપનો આત્મા દુઃખી થઈ જાય છે, અને પરમાત્માની પ્રાપ્તિ ન થવાથી ફરીથી 84માં ભટકીને જવું પડે છે. માટે આપણે એટલું તો જરૂરથી સમજી લઈશું કે આપણા મહાન સંતોએ જે પ્રેમ લક્ષીના ભક્તિનો માર્ગ બતાવ્યો છે તે એક પ્રેમ ગલી સમાન છે. જેવી રીતે એક મ્યાનમાં બે તલવાર સાથે સમાતી નથી, તેવી જ રીતે પરમાત્માને પામવા માટેના માર્ગમાં એટલે કે પ્રેમ ગલીમાંથી એક સાથે પ્રેમ અને અહંકાર વાળી ભક્તિ પસાર થઈ શકતી નથી. કારણ કે જ્યાં અહંકાર છે ત્યાં પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ ઉત્પન્ન થઈ શકતો જ નથી. પરમાત્મા તો ખુદ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, પ્રેમ પુંજ પ્રકાશ સ્વરૂપ છે, એવું તો આપણે સૌ જાણીએ જ છીએ. માટે જ પરમાત્મા પ્રેમ છે, સત્ય પણ છે, ને સત્ય એ જ પરમાત્મા છે. એ સનાતનને આપણે બરાબર મનમાં ઉતારી દેવું જ પડશે. આમ આપણા સૌનું મૂળ તત્વ પ્રેમ જ છે, ને પરમાત્મા પ્રેમથી જ રીઝે છે. પ્રેમના રસ્તે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આટલા માટે જ આપણે પરમાત્મા પ્રત્યેના પ્રેમને વિકાર અને અહંકાર રહિત કેળવવો જોઈએ. એ બહુ જ મહત્વની બાબત છે. આ અહંકાર ભક્તિ માર્ગ પરનો મોટામાં મોટી અવરોધ પથ્થરશિલા છે. માનવીને બહેકાવી મૂકે છે, વિવેક અને ભ્રષ્ટ બનાવી દે છે, ને કુકર્મ કરવા માટે પ્રેરે છે, અને નરકે લઈ જાય છે. માટે તે પતનની પાયલોટ કાર છે. માટે આ બધા અહંકાર આપણે દૂર કરવા પડશે. આ મેં કર્યું છે, આ મારું છે એવા કર્તાપણાના ભાવથી અહંકાર ઉત્પન્ન થાય છે. માટે કર્તાપણાના ભાવને મિટાવીને આપણે પરમાત્માને પામવા માટેની પ્રેમ લક્ષના ભક્તિ કરવી જોઈએ, જેથી 84ના ફેરામાંથી મુક્ત થઈ જવાય. ભૂતકાળનો ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીશું તો અહંકારમાં तीनों गए वैभव लक्ष्मी और वंश, न मानो तो देख लो कौरव रावण और कंस. કૌરવ, રાવણ અને કંસમાં ખૂબ જ અહંકાર હતો, અને અહંકારને કારણે તેઓ બધા વિવેક ભ્રષ્ટ બની ગયા હતા, અને તેથી જ તેમના વૈભવ, વિલાસ, લક્ષ્મી તો ઠીક, પણ તેમના વંશની પણ હયાતી હનાઈ ગઈ હતી. બીજી વળી કબીરજી પણ કહે છે કે મદ અભિમાન મત કીજીએ, કહે કબીર સમજાય, જાસીર અહંજુ સંતરે પડે 84 જાય. કબીરજી સમજાવે છે કે અભિમાન ના કરશો, મદ અભિમાન ના કરશો.
જેમની ખોપરીમાં અહંકારનો પ્રવેશ થયો છે તેવા જીવ 84ના ચક્કરમાં પડે છે. માટે અહંકાર રૂપી પડદો આપના અંતર પર ઉપરથી ખસેડવો જ પડશે, તો જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય બનશે. તો સંતો, આ અહંકારનો પડદો કેવી રીતે ખસી શકે? આ અહંકાર રૂપી પડદો ખસી જાય તે માટે આપણે સાચા સદગુરુના શરણમાં જવું પડશે. એ સદગુરુનું વ્યક્તિત્વ પરમ તત્વને પામેલું હોવું જોઈએ અને એવા સદગુરુની સંગત કરીએ, તેમની નિસ્વાર્થ અને નિષ્કામ ભાવથી સેવા કરવી જોઈએ. ત્યારે જ તો ગુરુ દીક્ષા મળે છે. એટલે કે અહીંયાથી ભક્ત બનવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ પરમાત્મા સાથે પ્રેમ સંબંધ જોડાય છે. ને આ પરમાત્મા પ્રેમ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે સમર્પણ ભાવ જાગૃત થઈ જાય છે. આ સમર્પણ ભાવ પૂર્ણ થાય ત્યારે હૃદયમાંથી અહંકાર નેસ્ત નાબૂદ થઈ જાય છે અને હૃદયની સહજ સમાધિ એટલે કે શૂન્ય અવસ્થા આવે છે. હવે આપનું હૃદય ખાલી થવાથી નિર્મળ પણ બની ગયું હોય છે અને હવે હૃદયની આગળ જે અહંકાર રૂપી પડદો હતો તે ખસી જાય છે અને તેમાં વાસ કરી રહેલા પરમાત્માના નિજ સ્વરૂપના દર્શનની પ્રતીતિ થવા લાગે છે અને ભવના બંધનોમાંથી આપનો આત્મા બચી જાય છે. તેથી જીવનજી મહારાજ પણ કહે છે કે સાચા સદગુરુ જબ મિલે તબ આપા દેય ઉઠાય, જે માર્ગ સંત નીકસે જીવના સો માર્ગ દેહ બતાય. અર્થાત જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે સકામ પ્રેમ ભક્તિ વાળા આપના અહંકારને નષ્ટ કરે છે અને જે નિષ્કામ પ્રેમ ભક્તિના માર્ગથી સંતો પસાર થયા છે તે માર્ગનો ઉપદેશ આપે છે. કબીરજી પણ કહે છે કે ઘૂંઘટ કા પટ ખોલ દે રે તાકો પીऊ मिलेंगे, घूंघट का पट खोल रे ताको पीऊ मिलेंगे, गट गट में साई रमता कटुक वचन मत बोल रे, धन जोबन का गर्व ना कीजिए, धन जोबन का गर्व ना कीजिए, झूठा परपंच चोल रे. સંતો, કબીરજી પ્રેમનું પુતળું છે, અહંકાર રહિત વ્યક્તિત્વ છે. તેથી જ તેમનામાં રામ વસ્યા હતા. પ્રેમથી જ ભગવાન રીઝે છે. પ્રેમ લક્ષણા ભક્તિને જીવનજી મહારાજે 10મા ભક્તિ કહી છે. પ્રેમ લક્ષણા ભક્તિને જીવનજી મહારાજે 10મા ભક્તિ કહી છે. તેમાં આડંબર હોતો નથી. જે ભક્તિ કરતા વિકારો અને અહંકાર દૂર થઈ જાય છે અને આપણા ભક્તોમાં સાચો પરમાત્મા પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે અને આપણામાં સાચો પરમાત્મા પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે. એક વખત પરમાત્મા પ્રેમ તેની બુલંદી ઉપર સ્થપાઈ જાય ત્યારે તેવા પ્રેમનો જલદ અગ્નિ અહંકારને ભસ્મ કરી નાખે છે. તેથી સંતો, આ પ્રેમ ગલીને અતિ સાંકડી કહેવામાં આવી છે. તેમાં માત્ર પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ જ સમાઈ શકે છે, જેમાં એક સાથે પ્રેમ અને અહંકાર ક્યારે પણ સમાઈ શકતા નથી. તો સંતો, ભક્ત બંધુઓ, પરમાત્માએ આપણને સૌને, દેવોને પણ દુર્લભ એવું માનવ શરીર પ્રદાન કર્યું છે, જેમાં રહીને સાધના કરી શકાય છે અને મોક્ષને પણ પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માને પામવા માટેનો સચોટ અને ટૂંકો માર્ગ એ પ્રેમ લક્ષણા ભક્તિ જ છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે 10મા પ્રકારની પ્રેમ લક્ષણા ભક્તિના સથવારે જીવનનો અમૂલ્ય સમય વિતાવશું તો જરૂરથી આ 84ના ચક્કરમાંથી મુક્તિ મળી જશે. તો આ મનુષ્ય અવતાર એ આ 84નો આ છેલ્લો ફેરો છે. આપણને રોજ રામજી મોટા પણ એ જ આપણને કહે છે કે આ છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો છે. ફરી આ મનુષ્ય જન્મ અવતાર નહીં મળે. તેથી આપણે ભજનમાં પણ ગઈએ છીએ કે રટો રટો ને શ્યામ છેલ્લો ફેરો છે, મૂકી માયા ને મમતા તમામ છેલ્લો ફેરો છે, ત્યાગ દેનો નહીં પણ દિલનો કરો,
મારા પનું મૂકી પછી જગમાં ફરો, ભૂલી દેને દુનિયાનું બાન છેલ્લો ફેરો છે. પ્રભુના ઋણને કરી દો અદા, નજરે નિહારો તે ખોટું છે. રાખો હૈયામાં એક જ વાત, છેલ્લો ફેરો છે. રટો રટો ને શ્યામ છેલ્લો ફેરો છે. તો સંતો, આપને પણ અહંકાર રહિત પ્રેમ લક્ષણા ભક્તિ કરીએ, અને આ મનુષ્ય અવતાર એ છેલ્લો ફેરો છે. તો આપને પણ સદગુરુએ આપેલ રામ કબીર નામને અહર્નિશ ગુણગાન કરીએ અને ભવસાગર કરીએ. તો હવે આપણે સંપુટ લઈને આજની સાખીને વિરામ આપીશું. રામાનંદે જી કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સૌ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ રામ કબીર, કબીર, સંસાર સંતાડોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ રામદેવ કબીર સાહેબ રામ કૃપા કરે. સર્વે ભક્તો આપણે અનન્ય ભક્તિ કરીને આપણે જીવનમાં આપણે આવ્યા છે સંતના દર્શને જઈએ તો અહંકાર બાજુ પર મૂકી દર્શન કરીએ. રામ શંકર માઈ બિરાજે, રામ હવે પૂર્ણિમા વાગે, રામે સાહેબ સેતુ બંધાયો, રામે જાતો સંત પુરાયો. જ્યાં રાત ભગવાનનો વાસ આજે સંતોની અંદર છે, અને સંતો કરતા છે. અને આપણે કરાવતા રહીએ ત્યારે ભક્તોને પ્રોગ્રામ કરીએ. રામ રામ કબીર, કબીર, રામ 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 સરસ